આપણે છે ને આ તારે મીટિંગ રાખેલી છે બરોબર? હા. એટલે મીટિંગમાં આપણો પ્લાન તો બધાને ભેગા થવાના પર્સનલ મીટિંગ કરીએ, ખાટલા મીટિંગ. એટલે આપણે ખરા ને વેલણને વોટ કરવાનો બરોબર? જે પરેશાની હે ને બધી દૂર થઈ જાય બરોબર? રોડની પરેશાની જે હોય બધું ત્યાં રજૂ કરી લેજો બરોબર? તમારે શું કીધું? માર ભાટ એમ તો પૈસા વાળા જ પાછા મૂંઝવણમાં રહેવાનું નહીં. એ શંભુજી અરે જલ્દી એનો લોક પેલા ફૂલજી આપણને વોટ કેવાય એ હવે નહીં દી પછી તે આમના બે છે આપણે તોડી ગાલથી જે હોય ને કે તો ગોડો છે પાછો ફટાફટ આ તો ઈકન તો સવાણું પાવણું બધું મળે છે પાછું. હો એટલે વધુ ને સવાણું ખાજો ને વોટે આલજો પાછા. અરે હેલો અવાજ આવે છે. ઓહો પેલી ગેંગ આવે છે પેલી. ઓહો કેટલી વાર છે હાડો કે મેડમ હું કરતા હતા તમે લેટ થઈ ગયા અમે તો તન્ના આયેલા છીએ તો એ ખવડાવત અરે ખબર કેમ ના ખવડાવાય અને છૂટી ના દીધા આપણે હા એટલે આપણે ઈકને ખાઈ તો જવું પડે કે ના તમારી મળી જાય. પણ આપણે ચવડો બયવાળું બધું ના મળે વિપુલ એ આબુ છે મીટિંગ વાળો હું નહીં ઉભો રહે ડેલિગેટ માં. મારી મીટિંગ માં કોઈ આવતું નહીં તો પણ એ તમારે કેવડાવવું પડે કા કેવડાવવું પડે તાણા સાચું કે આ તો થોડું કોમ છે મારા હોય કર એવું છે. પોણીનો ઓર્ડર આલવા જઈએ છીએ શું કર આ પ્લાન્ટ આ કલાક ઉપર હા તો આપણે કાલે મીટિંગ રાખી દે પર આવી જજો તાણ. શી તારીખ છે લેડો આલ્યા મોડો થાય આપણે પોણીના બંચે હેડો જલ્દી મને લાગે મીટિંગ માં જ જશો. ના યાર મીટિંગ નહીં અમાર કોઈ હું શું કેવું એ બધું છોડી જાવ ને હું તમે પોસ્ટ પછી થોડા વધારે પણ મારા ગોળ થઈ જતો બધા. એ તો આપણે વાત કરશું પણ કાલે તો યાર સુંદરની છે ને તે કાલે સુંડી જેટલો તો અત્યારે રાતે કેવું છું કેટલું સવાણું લાગે જો મને પેલું છોડો તો લેટવો સવાણું શું પૈસા આલું છું ને પેલા ચવડો જ ભાવે ઈવન તો સવાણું તો પાછું ખાઈ લેતું ને. વિશ્વાસઘાત કરાય યાર કોઈને વિશ્વાસ ના ના કરાય બસ છોડો લાલચમાં પેલો સોનું પેડા ખાવાય એટલે કેટલા વધારે કરજો વધારે તે મો એવું હોય ને તો બે વોટ તો હલાય યાર એમ ના ચાલે ચાલતો અમારી બે વાટ મોકા પૈસા દવાના હોય વધારે તો તમારે કેટલા વોટ જોવે છે બધા તમારે બધો ને આ તો બધા મોગા પડશી મોટા બનશે આ તો ભાગ ઘણા છે લાગે છે મને પછી આપણે કરીએ છીએ પાછા આવીએ છીએ અમે આવીએ. આવત નહીં પડે આવીએ છીએ એવું થાય ને તો હું તમને ફોન કરી દઈએ કે તમે ટોરમાં આવી જાઓ આટલા પૈસા મને આવી દેજો એટલે બધું પટી જાય બધું તમારે પટી જાય કોમ તમારે. હા તો તાણે જો તાણે શાંતિથી ઊંઘું તારે. તારે એમ ના હોય છે ઊંઘો કોમ થઈ જાય તમારે. હા ફાઇનલ સંજી હા બોલો એ बहुत ખરા યાર આપણી વોટ તો છે ને એમ કના જૂની સરકેલો કોણ જીવું કે ખબર પોપડો કે આપણે તો બે બાજુ ફસવાના તાની એનો આરાય કીસે કે ઓમો માલે અને પેલા કીસે સવાણું વાલે પણ કોણ જીવ કે છે પૈસા ને પૈસા એ સંભુજી તો પૈસા જોઉં છે કે સોનું પૈસા જો લે પેલા ફોજી જેમ તળાય તો ફટોફટ પછી આપણે ઉતારવાના ગાડે ગાડે એડી આપણે હો ઉતાવળ નહીં આપણે બોટ આપવા તારે તો બે પડીકો વધારે ખવડાવ્યું હો આપણે આપજો મારે આપણે ચૂંટણી ઓ છેંજી નાખી તો તાકો વાલે હું તો જીતી જવાનો છું બધું લઈને આવ્યો એ હાડો ફૂલજી પધારો બેહો જી મારા ભાઈ કેમ ઊભા થઈ ગયા તાનો હું કરી તમારે બંદોબસ્ત કરી દીધો જ પાછો ટેન્શન ના લેતા કેટલો માલ છે 10 પેટી જેવું અને અમે બે મોણો છો યાદ અને પેલો દૂધ ખરો
અલે પેલો બોલી આવો કે યાર, પેલો બે બોલી એ તો છોકરો છે ને આપણો જીત્યું કે પેલો સ્કોર્પિયો લાવવાનો છે એ હાલ ના લવાય સ્કોર્પિયો એટલે કાલ સૂંટની નહીં સુની તો સને તાણે ઉપર પેલા ઉપર કેવું લખાણ ફૂલજી ડેલી કટ એ તો બહુ જબ્બર નામ લાગે હે મારે તો પેલા કોણજી તો નહીં ફરતા કે જોઈને આયા ઈ તો ફોન તો આપણો કેટલા કે ટકા ઓ પાછા ના કહે આજ કાચી નો પડી જા ફૂલજી ડુપ્લિકેટ ડુપ્લિકેટ નહીં લખાવાનું પેલા સ્કોર્પિયો પર કાળા ગોળા ઉપર ફૂલજી ડેલી કટ હા લખાવાનું એ બરોબર છે પાછું લે બેહો ઉભા નહીં રહો અમે તમારે શું કરવાનું છે? કેક મારવાનો છે? ના મારવું આપણે તો હા બેસો તમે બોલે બીજા કરજો પછી બેસી લે બેહો ફટાફટ અરે તમે બેહો કે બે હવા જગ્યા જ નહીં ને એ નાજી અમાર હાડું બે હાડજો પાછા તમને ના પાડે બેજો હાડું નહીં બે હું તો કોંજીનું વોટ આલે આ નીકળો ચાલો હાડું જાઓ જે આપણે શું લઈ આપણે યો ને આડું આબરૂ કાઢવા આયા છો કે હાડું હાડું કરતા હતા તને છેનજી બોલો છમ છો કે બોલો અમે કીધું તે પ્રમાણે હું માણસો લઈને આવી ગયો બરોબર આઈ જાય તમે તમારી સગવડમાં છો કે છગવડમાં ફૂલ છગવડમાં અમારે બીજું કોઈ નહીં જુઓ અમારા મેલ્લામાં માણસો હતા ને જે મોટા મોટા બધા હું લઈને આવી ગયો બરોબર પૂછો હો ને આમાં અમારા માણસો લઈને આવ્યો છે દાદજી હોબળો પેલા કોણજી નહીં એ રહ્યા પાછા ફરી છે પાછા તે ફરવા જો કે મને હું તો એવું વિચારી હોબળો છું તમારો વા અને તમારો એક ઘર દીધે છે ને 5000 રૂપિયા લાવવા નક્કી કર્યા છે વાહ પૈસા તો અમારે કોઈ નહીં પણ અમારે રોડ છે ઘર છે એ એ તો બધું બધું થઈ જાય હા એક ફરમાન છે ને ચૂંટીને લાવી દે એમ નકર પછી ડેલિકેટ બનીને તો પછી તો ઘરમાંથી બહાર નહીં નીકળતા એવું ના હોય બધા એવા ના હોય હું કેવું છે પેલી ગટરની વાત કરો કે અમારે પેલી ગટર હે 2 વર્ષથી ગોડેલી પડી રહી છે બોલો શું કરવાનું હા છેનજી હા. એક ફળ મને આવી જવા દે હા. તમારે ગટર તમારો રસ્તો ઘર બધું નહીં કીધું બધું થઈ ગયું એમ. રસ્તો બનાવતી તો પેલો થઈ ગયો તમારો રસ્તો હાલ ના થાય ચાલે એક તાપ વાર છે આઈ તો. જવા દો ગ્રાન્ટો પાસ થવા દો બધું કરે એમ પોપડી ફૂલ છે હા હાલ અમે હા છેનજી તમે પેલા ડેલિગેટ હતા સરપંચ હતા આમ થોડું શીખવાડવું પડે તમારે હું શું કીધું છું મારે હા. સાંભળો. હાલ બધા અમે તમારા પાછળ દોડીએ છીએ ફાઇનલ 100%. ઓવરનાગર પાછળ તારે એકલા ફરશો એકલા ના ફરીએ ને ત્યાં બધા ચૂંટી મને લાવે છે ને હું થોડો એકલો ફરું ગયો ડેલિગેટ ખરા કે આઈ જાય પછી બાદશાહ થઈ જાય પાછા. ના થાય ને પહેલો તો આઈ જાઓ ને પહેલો તમારે ગટરનું કામ પૂરું કરો ગટર નું તમારે ઘર નહીં પેલા મારે કઈ દુકાન તમારે પેલા મારા રોજનું કામ કરો બસ બીજું. બોલો ચંપુભા શું કહેતા હતા હા? શું કહેતા હતા એમ કહેતો તો પેલા મારા ઘર અધૂરો પડ્યો પેલો તો વણાઈ આપો તમારા ઘર આ સાટલી બરોબર છે ને તમારે ધાબુ ભરાઈ છે લ્યો ડાબુ ના ભરાઈ રહ્યો તો ભરાઈ છે રોડ હાડું તમે કયો હગ્યું યાર રોડાય થઈ જા પછી બીજું શું જોવો તમારે કે? પછી બીજું જોવો તમારે ત્રણ ભેગો લખવા દીધો મારું જોવો તમને કીધું છે ને કે તમારે ગાયો છે તો 3 ગાયો લાવવાનું કીધું તું કે નતું કીધું લ્યો કીધું તું ભાઈ કીધું તાર તું પછી યાર અરે હા ડુમર હું લાવી આલે હાડું તમારે તો પહેલો હા છે કઈ ને. જાળી હા લીલાભાઈ છે કઈ જાળી હાડું તમારે બે અંકલ ઝઘડો થયેલો છે આપસમાં ઓ વાહ એવું છે એમ? ભાઈ એ તો બધું આ ચૂંટણીઓમાં બધું હેડ્યા કરે પણ કોઈનું વાત સાંભળીને આપણે બેસી ના રહેવા સાચી જોઈએ. વાત છે. બરોબર કોઈ ઓમે કે ને કોઈ ઓમે કે બરોબર ઓ અમારે જેવું છે તમારે હો ભરવું પડે અને તમારે હો ભરવું પડે એમ. એકલું સાચી વાત ખબર છે ને તો પાછા પાર નહીં પડવા. ઓહો. ને પાછા તમે રહી આવી જાઓ તો હું તો શું કરું કોઈ નહીં વાટકો લઈને ભીખ માંગ્યો પછી છે હા. ના ના ભીખ આપણા ઘરના માણસ તો ભીખ મગાવવા તમે બધા ભાઈઓ થઈને આવું કેવું તો ના ના જીતાડીએ તો તમે જ જીતાડીએ હો. બસ પેલો તો થયું કે પર હાડું શું કેવું તમારા બોલો પેલા બાબા હા કોણજી બાબુ મળ્યા હતા ને હા તે બોસ પોચ ની વાત કરતા થઈ રહ્યા કહેતા ને પોચ-પચી. મને વોટ આલજો કા હમ. તે હું તને બધું કરી આલી અને પૈસા આપે એ રે એકલા હતા ઝાલજીને જોજીને બધા હતા ના એ એકલા જ હતા એકલા હતા હા સમય નથી કોઈ આવતું જ નહીં ના
અને કાલે મીટિંગ કરવાનું કહેતા હતા. છોગન કાલ તો મીટિંગ કરશે કોણ ટાળી એ તો એમ કહેતા હતા કે મીટિંગ કરવાની છે કંઈક આવજો તમે. એટલે આ બધા શું કરીને આવ્યા શીખર આ એરા બધા એમ કહેતા હતા કે અમે પેલા તો કણ મીટિંગનું છે કે તે કણ જઈએ પછી આવીએ. એવું મારાથી ગદ્દારી કરવાનો પ્લાન છે ખબર નહીં હવે. એવું છે હું નાથજી હું આ પેટમાં ભાત થઈને એ તો આવ્યો કરવી તમે પડે તો ભત્રીજો છે કે નાથજી નો એટલે મને કહેતો હતી કે પેલા કોણ કીધો હતો કોણજી મળે તા એમ ઓહો ધર્મિક ચેક કરો છો ભાઈ તમે હા બોલો હોબળો કોણજી મળ્યા હતા બરોબર પણ એ રાય શોખથી જતા હતા કે હા એટલે રસ્તા મળ્યા અમને બરોબર એટલે અમારાથી તો કોઈ ખોટું ના કહેવાય તો ના કે બરોબર પણ આ તો શું કે છે પોચ 25 ની વાત કરતા હતા એમ પોસ પછીની વાત ઓહો. એ તો બધી વાત ખબર હાલ કોઈની વાતનો નાથજી બરોબર તમારો ભત્રીજો છે મોમ કે છે યાર શું કીધું લે? તણ પોચ 25 ની વાત કર તમે વાતો કરતા હતા એ કીધું હું તો. તે કને કીધું તું સોપડા સીડી કરવાનું? તમે હોય કાં વાતો કરો છો પેલો નહીં કહેતા હતા હું કહી દીધું બધું. બસ કહી દીધું તું. એટલે નાજી આ તો સોબડા સીડી જેવું લાગે મને. તાણી યાર. હા? તો આપણે બે હેરે જવાના હતા, ખોટા લાયા. આમ આપણે મુદ્દાની વાત કરો આપણે ઘર ડિટેલ છવાનું વાળવા નક્કી કરે ખબર છે કે એટલા માટે તો આ છોકરો ને બોકરો બધો સમજાય છે કેટલું લાયા સાડું? છવાનું તો લાયા છે કિલો કિલો ચાલતું હે બધોનું. એ તો લાવી અરે એકલો જા ફૂટી જા હો. એટલે કિલો સવાનો શું કર્યો તમે? જી એક એક પેકેટ આલવાનું છે એમ. તાણે તમે પેલા ખોભરતા નહીં મારે તો 5 કિલો જો હે 5 કિલો. છમાડું તમારે તો હાડું છો કે તમારો સપોર્ટ આલે બરોબર લે હાડું પૈસા તમે ફોર્મ ભરીશો તે અને સાચી વાત કે ઓમાં વાત આ બતાવો આપણો કતરની રાતે પછી હું સપોઝ કોઈ હા તો એટલે જ તમે બધું બોલાવ્યા છું ઘર ડિરેક્ટ છવાનું પોટલી એ બધું હાલવાનું છે અને છવાના ભેગું છે ને પૈસા હાલવાના 5,000 રૂપિયા એક ઘર દીઠ આમ એક ઓટ ના જવું જો તો તમે આયેલા જ છો આયેલા જ ગણ. બાજી આયેલા તમે સમાન તોય બાર હાડું ઉભા થાઓ કે તમે બેહી જાય પણ હેડો કે તેમ છવાનું બોનું વેચશે હેડો છેનજી હા. હું છવાનું લાવ્યો છું કે તે કાઢું અમે આ લાવો હડો હા. તમે એટલી ગયા છો ને વાતો કરો એકબીજાનું વોટ હાલવાનું તમારે ડોહીઓ કહેવાનું વેલન નું વોટ હાલવાનું એમ. એ તો બધું અમે હા. કર્યા કે ઉદ્દામણ શીખવાડીને આયા છે શીખવાડીને આયા હવે તમારે એમ ના હોય છે કે હું ગયો તો હા અમે આયેલા પેલાનો તમારી જ આપશે ડુ. હા. હેડો કે. એ ડોકરા નોમ નહીં લખવાનું. હું પેલા કહેજો બોલજો પેલો તો લાલવાન છે પેલા તો છેનજી મને એટલું કયો તમારા વામાંથી કેટલો વોટ આવે મારા મેલાનો વર્ષ 150 જેવો છે પાકો 150 જે 150 પાકો. પાકો એટલે એમાં પાકો. 150 મને 20 માઇનસ કરી 130 લખો આ તો 20 કોન્જી માં જોઈ તો કોણજી. અન્નાજી હા. તમારા આપણે ગણો ને 50 હું 50 150 પેલો 200 150 હા 300. ફળ આતે છે એમાં 50 માઇનસ કરીને 300 લખો બરોબર કે છે બરોબર અને ચંપુજી તમારા તમારે કેટલો વોટ? 200 જેવા છે 200 જેવા 50 200 200 200. એટલો 50 કાઢી નાખો એમાંથી 200 લખો હા વિશ્વાસ પછી આ બાજુ થઈ જાય 50 વિશ્વાસ કમ્પ્લીટ એટલે થતો ટોટલ થાય છે કમ્પ્લીટ યાર 200 150 જેવો થાય જૈનજીમાં આપણી જીત જ છે સમજો ને તમે એવું જ લાગે હા. મનમાં જીત જ છે તમે તારે આ ભૂખ લાગી આલો. હા, બોલી દેજો. ઈ, હોભળો, જો હાલ તો એક એક પે થઈ જાય ના થાય ને થઈને ના આ લાગા ના બની જાય એ છેનજી ને શંભુજી હું વાત કરો તમે ઓમ એ તો અમારે એ તો અમારી વાત છે ભાઈ હોભળો તાને હા. આ પેકેટ છે ને હાલ નાસ્તા માટે અને ઘેર જો કે તમે એટલે 2 કિલો પેક કરી છે લેતા જજો હાર તો ખા ખાલી છે ને તમે નાસ્તો કરો એમ એટલે આમ સ્ટેમ્પ નહીં લખી દેવો કે આટલો અહીં વોટની. સ્ટેમ્પ કા હા. સ્ટેમ્પ તો કરવો પડે આ નાજી ભાઈ નાજી છે ને મને આ ને તને ભૂત એવું લાગે સ્ટેમ્પ કરી દઈએ સહી કરાવી દઈએ. ઓલા કાગળ તમે પર. કરી દો છઈ છેનજી તમે છઈ કરો નાજી સહી કરો. તમે છઈ કરો અમો અલ્યા ભાઈ અમે તો સવાણો ખાવા છે સહી કરવા નહીં આયા રાતના પણ તમે ફરી છો તો એજન્ટ હા, ઈ જો કે તાણે યાર, ભલા આદમી યાર. એજન્ટમાં લખી દો તાણ યાર હા ઈમ અને આ સાઈડ આલો આવા મો નાજી ના લો જો નાથજી. છઈ જે વ્યવસ્થિત કરજો પાછા બને થઈ જાય છે ને
હા તો શંકુબા હોય કરજો હોય તમે અંગૂઠો કરો છો શંકુબા? અંગૂઠો કરો છો ઉભા રહો અંગૂઠો કરો છો સહી કરે છે. યાર ભણેલા છે. ભણેલા છે હાડું તમને ની પોકવાદી પાછા. પણ આ તરનું હાડું કરી જાય છે. આ બસ તો લમણું નહીં કરતો. જી નાજી આ સાઈડ આવો તમે. તમારું કોમ છે આ સાઈડ આવો. બેરો યાર બોલો મારી વાત કરો. હા બ્રિજ તો દિશન પૂછ હા તમે બોલતા સમજો. હા ઇનામ જ યાર માથું દુખે છે. બરાબર તમે હાડું હાડું કેવું પણ પાછું છે. 3 લાખ રૂપિયા આલ્યા છે. કન્યા હાટું ઓવા ઓવા કાળા મોટા ઓવા એટલે તો હાડું હાડું કેવું. હા હા એટલે આમ બધું ના ગળાય કેવું પણ હાડું હાડું કેવું પડે એટલે તમે નાજી હો ભરતા નહીં. આનું તો બુચ્ચી મેળી કરી હમણાં ના હાલ કરાય, હાલ ખાલી પણ જીતી જવાને પછી તો કાઢી મેળવવાના એવું શું કરવું છે? એ સવણ તો લઈ જવાનું કાલ લઈને તમે બેસી જાઓ તો તમે વેચી જો છો. ના હું ઓ દિશન પૂછે દાદા તમે ચાંદના જે આપણી વાત હતી પેલું કોમ નહીં કરવાનું ઓ રસ્તાની ઓહો તારી વાત આ શંકુબા આવજો સકો દેવાનું છે ના એ તો નહીં હા મારા હાડું. પૈસા હું આલે સવર્ણાના બધા એ અમને હમણાં ચાલો અમાર તો નહીં આપ્યા અમાર તો ના આપ્યા અમે તો છીએ આવજો ધૂરું લઈને અહીંયા આયા. ઓમાવો કે છંપા તમે છે મોમ કરો છો. અને યાર અમાર માટે તો ના લાયા યાર અમારા માટે છે ને અલગથી લાવે છે 5 કિલો છવાનું એટલે બે હેરો કહું મદબ વાળી ના ચાલે યાર આ જોઈ મોનસમો માણસો મને જેને બધા છે 5 કિલો માગે ને તો 6 થી લાવવાનું સમજતા નહીં કયો કે તમે. હું તો શું કેવું પછી પેલા મોનસો ઉઠે એ તો તો- યોન તો ના આપ્યા યોની ઇજ્જત પણ કરી હો બ્રગ, એ તો તમારા ઘેર છે ને પોકાડી દીધું છે. તમારો ડોસી હતો એમાં છોકરો જોતો કે એટલે પોકાડી દીધું તમારા ઘેર 5 કિલો છવાનું તો એ છે ને ખાલી હદબ મારે પાડી જોઈ ડોસી ચાલ્યા કાઢું આ તો ના પાડે છે મોમાં શંભુબા એ ફટાફટ એ જે કરતા હોય કરો લે વાત એ કરતા ચંપુભાઈ હો બ્રગી તમારે જેવી ડોહીની છે ને છવાનું પોકાડી દીધું મારા હાડું એ આમ શાંતિ રાખજો ને કે મારે બધાને 5 કિલો આપવું પડે એટલે ચલો હું પૈસા છે ને ઓછું લઈ જવું નહીં જેવું હું બ્રોકી મારે છે ને મેં ઉજાગરા કરી છે ને મારી ઓછો જો તમે છે ને આમ છેનજી નાજી કાલે 7 વાગ્યાથી 3 વાગ્યાથી વોટિંગ છે એટલે બધા હાજર રહેવાનું એમ. આડું એક બોલ પે ગુદામે આખો સહી કરવા ઓ ના બાજુ છેનજી હા બોલો તો તારે જીતા લે જી હવે ઊંઘ આવે સવારે 7 વાગે તો ભાઈ હા ભરજો જેને સવાણું ખાધું હવે મને બરોબર હા એ સવાણાનો પરોજન રાખજો પાછા સારું સારું એ શું કીધું મને છે ને હારવાના રીતે બધા થઈ અરે ના હારવા દે તો વાર્તા ગોળું કાઢો ઊંટ ટૂપે ઊંડ ઉપર નહીં પેલું આપણા ગામમાં લોડર આવ્યું છે ખબર છે પેલું હવે જીસીબી એના પર વાળ ગોળું કાઢવાનું છે મારું લોડર રૂપે લોડર ઉપર હા, કોઈ ના કરે એવું આપણે કરવાનું છે આડું પાછા હાડું ભરે અને પેલા જોરજી જિલ્લામાં ભરાય હાડું બોરે ઇંકે છે યાર આ તો અલ્યા તમે જઈએ અમે જઈએ અમે બધા એક બાજુ હું બોરે એક બાજુ છંજી ઉભા રહે ને એક બાજુ તમે ઉભા રહે બધા ઉભા આ જેટલા ના ચડવો જો આ ના ચડવો જો તમારો આડું છે આ તો હા ખોકી તમને હું કીધું છે તો તારા હાડું જ લઈ જઈશું અને હું હા હા ઢું બધા આપણે બધા મને એક ફર લાવ્યા હતા અને સર લોડર ઉપર ઓલા પર અમે નીકળીએ તાણ બરોબર હા ઢું 12 વાગી ગયા. આ તો હું નેસો છું કે એટલા ઉપર ચડ્યો છે જો નાથજી 15 ફૂટ જેવા લાગે છે અત્યારથી ઊંધા થઈ ગયા તો પછી હમી જો ના, ના, મારી લેડો આમ હું કરવાનું છે જે આ તો નાચી છે ને હે? ખરાબ આમ ઊંટ નહીં ઈ કન જઈને દૂધ પી આવશે લીટર
એટલે ભૂખ લાગી છે પછી નાજી તમે દૂધ પીઓ કે પાણી પીઓ એ તો બધું પીવું જ પડે કે તારો હું નહીં જોયું તું ગરમી કરે વધારે લડાઈ ના કરતા હો લડવા નહીં કોક ત્યાં મીટિંગમાં જતા ને ગોમ જોડે એવું ના કરાય તમે ઓહો. યાર, કેમ માણસ હોય યાર ના હું તો બોલે ને હા છે ચલ બકતો હું નહીં બસ સાડું નાજી બસ ઈ નારા લગાવો કે તમે ના વેલણ જિંદાબાદ વેલણ જિંદાબાદ વેલણ જિંદાબાદ વેલણ જિંદાબાદ વેલણ જિંદાબાદ વેલણ જિંદાબાદ ચાલો તાજી છોકરો તે બધા જીતા દે તમારા કાકા પાછા હો હા શંભુજી હા મજા તમારે ઘર ને રસ્તો ને બધું બની જશે તમે ચિંતા ના કરતા હો કે તમારે પેલું લોડર